નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અડાણી જયદેવ આપ સૌનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. આજનો મિત્રો આપણે સેશન દેવાનો છે ભાઈ રીઝનિંગનો, અને રીઝનિંગમાં સાહેબ આપણે નંબર સિરીઝની છે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી, અને આગળ પણ એક આપણે સરસ મજાનો મિત્રો છે નંબર સિરીઝનો સેશન લીધેલો હતો. તો તેને આપણે બેઝિક માહિતી છે મેળવી લઈએ. સાહેબ આપણે વાત કરી હતી કે નંબર સિરીઝ છે કોને કહેવાય. નંબર સિરીઝના કેટલા પ્રકાર છે? મોસ્ટ ઓફ છે નંબર સિરીઝ મિત્રો તમને છે એ બે ટાઈપની છે જોવા મળશે. એક વાત કરીએ કે સાહેબ મિસિંગ નંબર સિરીઝ, મિસિંગ નંબર સિરીઝ તમને જોવા મળશે. અને બીજી વાત કરીએ કે સાહેબ રોંગ નંબર સિરીઝ. ડન છે. બેઝિક ઇન્ફોર્મેશન મિત્રો મેળવી લઈએ. તો મિસિંગ નંબરમાં શું હશે? તમને કંઈક આ રીતે છે ભાઈ સંખ્યા આપેલી છે, અહીંયા તમને છે ક્વેશ્ચન માર્ક આપેલો હશે, અથવા તો છે તમને આ જ ક્વેશ્ચન છે આ ટાઈપમાં જોવા મળે છે 8, 16, અહીંયા તમને ક્વેશ્ચન માર્ક જોવા મળે, અહીંયા 64 હોય. ડન છે. તો આ રીતે છે તમને ક્વેશ્ચન જોવા મળે. તો આને શું કહેવાય સાહેબ? આને છે મિસિંગ નંબર સિરીઝ કહેવાય. એટલે ખૂટતો નંબર છે તમને છે એ શોધવાનું છે પૂછવામાં આવે. તો જે રોંગ નંબર સિરીઝ એટલે શું? હવે આ જ ક્વેશ્ચન જોઈએ ને તો મિત્રો આ જ ક્વેશ્ચન છે તમને છે કંઈક આ રીતે જોવા મળે 8, 16, અહીંયા 34, 64, અને હવે તમને અહીંયા ક્વેશ્ચન માર્ક આપેલો હોય. સોરી, અહીંયા છે ખાલી ક્વેશ્ચન માર્ક હોય, આ રીતે છે ઓબ્લિક ના હોય. તો આમાંથી કોઈ એક સંખ્યા જે ખોટી છે એટલે અહીંથી આપણને ખબર પડે કે 16 દુ 32 થાય, એટલે આ છે એ ખોટું. આ રીતે છે તમારે છે એ ખોટો જે બી છે એ ખોટી જે બી સંખ્યા હોય તમને શોધવાનું પૂછે. તો આ બે ટાઈપના છે મોસ્ટલી છે તમને ક્વેશ્ચન જોવા મળશે. અને આમાં પણ છે અલગ અલગ છે એ કન્સેપ્ટ હોય છે, અલગ અલગ છે એ મેથડના છે, અલગ અલગ ટાઈપના છે તમને ક્વેશ્ચન છે એ જોવા મળે છે. અને તેમના છે સંપૂર્ણ કન્સેપ્ટ છે હું તમને છે સાથોસાથે છે કઈ ટાઈપના ક્વેશ્ચન જોવા મળે છે અને તેમના છે કન્સેપ્ટ શું હોય છે, લોજિક શું હોય છે મિત્રો, આ તમામ છે હું તમને છે સાથે સાથે છે સમજાવતો જાઉં. ડન છે. તો આપણે છે કાલના સેશનમાં છે સાહેબ સરવાળા અને બાદબાકી અને બીજું ગુણાકાર અને ભાગાકારના જે ટાઈપના છે એ લોજિક સાથેના ક્વેશ્ચન છે એ નંબર સિરીઝમાં જોવા મળે છે તેનું છે આપણે સંપૂર્ણ છે ભાઈ સોલ્યુશન છે કરાવ્યું હતું. અને આજના આપણે સેશનમાં છે એ એક સ્ટેપ થોડું આગળ જશું કે જેમાં છે ગુણાકાર ભાગાકાર છે. ગુણાકાર ભાગાકાર પણ છે આપણે આગળના સેશનમાં લઈ દીધું, પણ આજનો આપણો સેશન રહેશે છે વર્ગ ઘન, અને તેનાથી પણ થોડુંક એડવાન્સ જઈશું. જે બી પ્રકારના ક્વેશ્ચન જોવા મળે તે હું તમને આજે મિત્રો છે એ યોગ્ય વેમાં છે પ્રોપર કન્સેપ્ટ સાથે ફોર્મ્યુલા સાથે કઈ કઈ મેથડના ક્વેશ્ચન પૂછાય એ શીખવીશ. ડન છે. તો જોડાઈ લેજો. નવા મિત્રો હોય તો ભાઈ જોઈન થઈ જજો. હવે છે તમને રેગ્યુલર મિત્રો આપણા સેશન છે તમને ડેઈલી બેઝિસ પર છે એ 10 ને 15 AM આસપાસ છે એ અપલોડ થતા છે જોવા મળશે. તો જોઈન થઈ જજો. હવે આ ચેપ્ટર શીખવતા પહેલા છે તમારે છે બેઝિક માહિતી છે મેળવવાની છે. જોઈએ કે સાહેબ એમાં શું તમારે જોવાનું છે. સિમ્પલ જોઈએ કે ભાઈ ક્વેશ્ચન જ્યારે બી તમને જોવા મળે તો તમારે છે ભાઈ ગાડીની ગતિ છે એ ચેક કરવાની છે. પહેલું તમારી પ્રાયોરિટી એ રહેશે. શું રહેશે સાહેબ? ગાડીની ગતિ ચેક કરવાની છે. ગાડીની સાહેબ એટલે કે ક્વેશ્ચનની, નહીં તો સાહેબ અમુક ઉમેદવારો પાછા એમ સાહેબ આમાં ગાડી ક્યાં આવી ગઈ, એટલે ક્વેશ્ચન છે તેમાં તમારે ગતિ તપાસવાની, બરોબર. એમાં કઈ રીતનો છે ડિફરન્સ છે જોવા મળે છે, એટલે કે ગાડીની ગતિ આપણે કહીશું. ડન છે. જો ધીમી જોવા મળે આપણને છે કેવી ગતિ સાહેબ ધીમી જોવા મળે તો ત્યાં શું થતું હશે મિત્રો? ત્યાં છે સરવાળો સાહેબ, ત્યાં સરવાળો અથવા તો બાદબાકી થતી તમને જોવા મળશે. ડન છે. સિમ્પલ તમે આને કહી શકો ડિફરન્સ, એટલે કે તફાવત થતો તમને છે જોવા મળે. એક આ કઈક છે પ્રકારના ક્વેશ્ચન જોવા મળશે. બીજું કે સાહેબ ગાડીની ગતિ છે થોડી છે ફાસ્ટ હોય. કેવી સાહેબ? થોડી ફાસ્ટ જોવા મળે તમને. તો ત્યાં શું થતું હશે સાહેબ? ત્યાં છે એ ગુણાકાર અથવા તો ભાગાકાર હશે. ડન છે. થોડી ફાસ્ટ જોવા મળે ત્યાં ગુણાકાર અને ભાગાકાર હશે. ત્યાં પણ છે કંઈક તફાવત હોય, કંઈક અલગ અલગ છે, લોજિક લાગુ પડતા આ પ્રકારના ક્વેશ્ચન હશે. તો જ્યાં બી તમને થોડી છે ભાઈ આમ સ્ટેપ બાય સ્ટેપ છે ગતિ જોવા મળતી હોય, પહેલા છે પહેલો ગેર, બીજો ગેર, ત્રીજો ગેર, એ રીતે જોવા મળતું હોય તો ત્યાં શું હશે? ગુણાકાર અથવા તો ભાગાકારનું લોજિક છે કંઈક લાગુ પડતું હશે. ડન છે. ત્રીજું જોઈએ સાહેબ ફાસ્ટ, વેરી ફાસ્ટ તમને જોવા મળે. ડાયરેક્ટ છે શું હોય છે? જમ્પ મારતા હોય. તો ત્યાં શું હશે? ત્યાં મિત્રો છે નોર્મલી છે વર્ગ ઘન આ પ્રકારની છે તમને છે પેટર્ન છે જોવા મળશે. આટલું ક્લિયર? હજી જો આગળ જોઈએ
હજી જો મિત્રો આગળ જોઈએ, થોડું ત્રાસું ગયું છે પણ કઈ વાંધો નહીં. હવે શું છે, ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો મિત્રો તમારો એપ્રોચ છે કેવો હોવો જોઈએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો શું કરશે, જ્યારે બી તમને ક્વેશ્ચન જોવા મળે ને આ રીતનો ભાઈ નંબર સીરીઝ, આ રીતનો તમને કઈક ક્વેશ્ચન જોવા મળે તો બધા જ વિદ્યાર્થી મિત્રો છે સાહેબ શરૂઆત ક્યાંથી કરશે. અહીંયા તમને ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો શરૂઆત છે ક્યાંથી કરશે સાહેબ, અહીંથી આગળ વધશે. અહીંયા આ બંને વચ્ચેનું કંઈક લોજિક કે જે બી લાગુ પડતું હોય ચેક કરશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે, પછી અહીંયા આવશે. આ ભૂલ નથી કરવાની વાલા, ડન છે. મોસ્ટ ઓફ કેન્ડિડેટ છે આ ભૂલ કરે છે. આપણે સિમ્પલ છે ભાઈ, ફટાફટ છે ક્વિક આન્સર લાવવાનો છે. અને જો ક્વિક આન્સર લાવવો હોય ને તો રીઝનિંગમાં તમારે આંકડાઓ સાથે રમત રમતા મિત્રો છે શીખવું પડશે. ડન છે. આંકડાઓ સાથે ભાઈ રમત રમતા શીખવું જ પડશે. તો શું કરવાનું છે આપણે, સિમ્પલ સાહેબ, જ્યારે બી છે નંબર સિરીઝના ક્વેશ્ચન જોવા મળે એટલે આપણે પૂંછડીથી પકડવાનું છે. પૂંછડી તો આંકડાઓ મોટા જોવા મળે છે, એ અઘરું પડે છે, થોડું મિત્રો અઘરું પડશે પણ કઈ વાંધો નહીં, જવાબ તમને છે આન્સર છે ફટાફટ છે ક્વિક મળી જવાનો છે. ડન છે. એટલા માટે આપણે પૂંછડીથી શરૂઆત કરવાનું. હું તમને આગળ છે શીખવું છું કે કઈ રીતે છે આપણો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો છે ભાઈ, રિધમ અથવા તો એપ્રોચ હોવો જોઈએ. એટલે કે આપણે શરૂઆત ક્યાંથી સેવ કરશું, આપણે પૂંછડીથી શરૂઆત કરશું. ડન છે. પૂંછડીથી શરૂઆત કરશું. નંબર સિસ્ટમ છે એ નંબર સિરીઝ ચેપ્ટર માટે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને છે આમાં છે પૂર્ણાંક સંખ્યાઓના, પૂર્ણ સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, આ બધાનું મિક્સચર છે એ તમને આમાં છે એ ઘણી ખરી વાર છે ક્વેશ્ચન છે જોવા મળે. તો તમારે એ ચેપ્ટર છે ક્લિયર હોવું જોઈએ. બીજું એક આની સાથે સાથે તમારે શું ક્લિયર હોવું જોઈએ, આની સાથે સાથે મિત્રો તમારે છે 1 થી 20 સુધીના મિત્રો ઘડિયા. ડન છે. 1 થી 20 સુધીના ઘડિયા તમારે ક્લિયર હોવો જોઈએ. બીજું વાત કરું કે સાહેબ 1 થી 20 સુધીના વર્ગ. જો મિત્રો આ બધું તમારે ક્લિયર હશે ને તો તમે ફટાફટ છે આન્સર આપી શકશો. અને 1 થી 20 સુધીના, વધારે નહીં પણ 1 થી 20 સુધીના ઘન. ડન છે. આ ટર્ન તો મિત્રો તમારે ક્લિયર હોવું જોઈએ, ક્વિક તમે આન્સર આપી શકશો. બાકી હવે વધીએ, બૂમ 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 કરીએ ભાઈ, આગળ છે ક્વેશ્ચન તરફ છે વધીએ. બરાબર, ફટાફટ છે જોઈએ કે કેવા પ્રકારના ક્વેશ્ચન જોવા મળે છે ને. હવે આપણી છે પેટર્ન રહેશે વર્ગ અને ઘનની. સરસ મજાનો ભાઈ આ પહેલો ક્વેશ્ચન છે અને બધાએ છે ભાઈ પેન પેપર લઈને છે બેઠી જવાનું છે અને સરસ મજાનું અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું છે, તમારું માઇન્ડ છે એક્ટિવ રાખવાનું છે. જોઈએ ક્વેશ્ચન નંબર 1. તો અહીંયા શું લોજિક જોવા મળે છે ભાઈ, આપણે પહેલા વાત કરી છે ગતિ ચેક કરવાની છે. તો અહીંયા જોઈએ છે કે નોર્મલ છે ગતિ જોવા મળે છે. બરાબર, ડબલ થતા હોય એવું લાગે છે, 4 ને 4 8 પ્લસ થોડુંક એમાં કંઈક એડ થયું લાગે છે, કઈ વાંધો નહીં. પણ આપણે શું કરવાનું છે, પૂંછડીથી શરૂઆત કરવાની છે. પૂંછડી પકડીએ સાહેબ, અહીંયા છે 36 જોવા મળે છે, કઈ વાંધો નહીં સાહેબ. ચેક કરીએ તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલો ભાઈ જોવા મળે છે આપણે સાહેબ. અહીંયા જોઈએ ને તો કંઈક 5 ને 11 નો સાહેબ ડિફરન્ટ છે જોવા મળે છે. ઓકે, આગળ જઈએ હજી તો આગળ સાહેબ જોઈએ ને તો સિમ્પલ છે સાહેબ 9 નો ડિફરન્ટ છે જોવા મળે છે. ઓકે, બાકી હજી એક સ્ટેપ આગળ જઈએ તો હવે જોઈએ તો સાહેબ છે એ 7 નો ડિફરન્ટ જોવા મળે છે. ઓકે, બસ વધારે પછી છે તમારે આગળ જવાની જરૂર નથી. અહીંયા જોઈએ ને તો સિમ્પલ મિત્રો અહીંયા આપણને એકી સંખ્યા છે જોવા મળતી એવું લાગે છે, એટલે અહીંથી છે આપણે આગળ વધીશું. 7 9 11 અને 13 છે એડ થતા હશે. ડન છે. એટલે કે અહીંયા આપણે 13 એડ કરીએ તો જવાબ કેટલો થાય છે, 49 છે એ આપણો જવાબ આવશે. ડન છે. તો અહીંયા બે કન્સેપ્ટ લાગુ પડે. એક તો છે એકી સંખ્યામાં છે વધારો થાય છે. ડન છે. એકી સંખ્યા છે ક્રમમાં છે આગળ વધે છે. બીજું એક તમે જુઓ ને અહીંયા ઉપર સિમ્પલ છે, બે રીતે આ ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરી શકો છો ભાઈ. 36 છે એ 6 નો છે વર્ગ થશે છે, 36. 5 છે એ 5 નો સ્ક્વેર થશે 25 સાહેબ. 4 નો છે સ્ક્વેર થશે કેટલા 16. બસ આટલું જ આગળ જવાનું, વધારે આગળ નહીં જવાનું. જો તમે અહીંથી શરૂઆત કરો તો તમારો ટાઈમ ઘણો બધો મિત્રો છે એ ખવાઈ જશે. ડન છે. આવા 4-5 ક્વેશ્ચન આવી ગયા તો ઘણો ખરો તમારો છે ડિફરન્ટ આવી જશે, જેથી કરીને આપણે આ મેથડ થી આગળ ચાલવાનું છે. હવે જોઈએ તો સાહેબ 7 નો સ્ક્વેર આવે, સિમ્પલ 7 49 આપણો જવાબ. ડન છે ભાઈ, ખબર પડી ગઈ, બૂમ બૂમ છે આપણો જવાબ આવી ગયો ફટાફટ. એટલે અહીંયા આપણને શું જોવા મળશે તો સાહેબ અહીંયા આપણને છે n સ્ક્વેર એટલે કે સાહેબ આપણને છે વર્ગ છે તેનું કંઈક છે લોજિક જોવા મળે છે. ડન છે. વર્ગનું લોજિક જોવા મળે છે. ક્લિયર થઈ ગયું? વધી આગળ અહીંયા સુધી બધાને ક્લિયર? સરસ મજાનું કંઈક લોજિક હતું સાહેબ એમાં.
બે રીતે છે કે આ ક્વેશ્ચન છે કે આપણે સોલ્વ કરી શકીએ. ચલો ફટાફટ સાથે સાથે બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે સાહેબ હવે તો લોચા વળી ગયા. આમાં તો ધોવાણ થઈ જાય છે એવો ક્વેશ્ચન છે. મોટા મોટા કંઈક આંકડા જોવા મળે છે. ડિફરન્ટમાં પણ કંઈક મેચ નથી થતું. અહીંથી કંઈક ડબલ કરીએ તો એનાથી ઓછા છે કંઈ ખબર નથી પડતી. તો સિમ્પલ જોઈએ ને સાહેબ અહીંયા છે બધાને ખબર પડે. જો અહીંયા તમે મિત્રો જોઈશો ને જે બી પેલા આપણને આંકડા દેખાય પૂછડીથી શરૂઆત કરવાની, પણ જે આંકડા આપણે એમ ખબર પડી જાય છે આ છે એ આપણને ખબર પડે છે 5 નો જે ઘન થતું હોય એવું લાગે છે. સાહેબ આ જોઈએ તો અહીંયા સાહેબ ચોકે ચોકે 16 ને 16 ચોકો 64 સાહેબ આ 4 નો ઘન થતું એવું લાગે છે. ઓકે એટલે કે ક્રમિક છે ભાઈ આગળ છે સંખ્યાઓના ઘન થતા હોય એવું લાગે છે. અહીંયા જોઈએ તો 6 નો છે ઘન થતું હોય એવું લાગે છે. ડન 216 એટલે કે 6 નો ઘન. એટલે સિમ્પલ મિત્રો તમને વાત કરીએ વર્ગ અને ઘન છે 1 થી 20 સુધીના તમારે ગમે તેમ કરીને શીખી લેવાના છે. હવે આગળ જોઈએ સાહેબ અહીંયા છે 343 સાહેબ આ 7 નો જે ઘન છે 7 નો ઘન છે. હવે આગળ જોઈએ તો સિમ્પલ અહીંયા છે મિત્રો 8 નો ઘન. એ આપણો જવાબ ને 8 નો ઘન ક્યારે આવડશે જ્યારે છે આપણને છે વર્ગ અને ઘન છે 1 થી 20 સુધીના આવડતા હશે ત્યારે, અથવા તો આપણું કેલ્ક્યુલેશન છે ફાસ્ટ હોવું જોઈએ. સિમ્પલ મિત્રો અહીંયા છે 8 નો ઘન થશે 512. ઓકે ડન છે આપણો જવાબ છે. તો અહીંયા લોજિક સાહેબ કયું સાહેબ અહીંયા છે ઘનનું લોજિક આપણે જોવા મળે છે સાહેબ. ડન છે. સાથે સાથે મિત્રો જે બી લોજિક આપણે જોવા મળતા હશે એ આપણે છે નોટ કરતા જઈશું જેથી કરીને તમને ખ્યાલ પડે. અને સરસ મજાની આપણે પીડીએફ છે તમને આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ પર મળી જવાની છે જેથી કરીને જોઈન થઈ જજો. ત્યાં સરસ મજાનું કન્ટેન્ટ તમને પીડીએફ વાઇઝ છે મળતું રહેશે. બાકી નવા હોય તો જોઈન થઈ જજો. મજા પડતી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. સંપૂર્ણ ફ્રી આપણો આ સેશન રહેવાનો છે. વધી આગળ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચલો ફટાફટ છે ભાઈ આ થોડું કંઈક ઈઝી છે બરોબર. રમકડા જેવો ક્વેશ્ચન એવું કંઈક લાગે છે. અરે સાહેબ તમારે તો કેવું જ છે ને અમને તો કઈ ટપો નથી પડતો. એકદમ ઝીરો છીએ અમે. કઈ વાંધો નહીં વાલા હું છે ને અહીંયા કરાવું છું બરોબર. બાકી ટ્રાય કરવાની છે તમારે. ઓકે છે. તો સાહેબ અહીંયા શું લોજિક જોવા મળે તો સિમ્પલ સાહેબ આપણને અહીંયા જોઈએ ને પૂછડીથી શરૂઆત કરવાની સાહેબ. અહીંયા છે કંઈક લોજિક જોવા મળે શું સાહેબ આ 68 છે ને તે નજીકનો આંકડો કંઈક સાહેબ 64 છે ને અમને છે ખબર છે શું સાહેબ 4 નો ઘન થાય એટલી ખબર છે. ઓકે ડન છે ભાઈ આપણને ખબર છે ભાઈ 4 નો ઘન થાય છે અને એમાં સાહેબ છે આપણે છે પ્લસ છે 4 કરીએ તો 68 થાય. ડન છે ખબર પડી ભાઈ. હવે અહીંયા જોઈએ તો 4 નો ઘન અહીંયા જોઈએ આપણે સાહેબ 5 નો ઘન કરીએ તો સાહેબ 125 થાય. 125 માં સાહેબ 5 એડ કરીએ તો કેટલા થાય 130 થાય. વધુ ક્લિયર કરવું હોય તો એક સ્ટેપ આપણે આગળ જોઈ લઈએ કઈ રીતે છે. ક્રમિક છે ભાઈ ઘન થાય છે ને એમાં છે વધારો થાય છે. અહીંયા જોઈએ આપણે સાહેબ તો અહીંયા છે સિમ્પલ છે એ 3 નો છે ઘન સાહેબ અને એમાં છે પ્લસ 3 એડ થાય છે એટલે કે કેટલા થશે 30. 3 નો ઘન થશે સાહેબ 27 ને એમાં 3 એડ કરો એટલે 30. હવે અહીંયા સિમ્પલ બધાને ખબર પડે કે સાહેબ અહીંયા છે 6 નો ઘન હશે અને એમાં કેટલા એડ થતા હશે સાહેબ 6. હમણાં જ મિત્રો આપણે આગળ વાત કરી કે સાહેબ 6 નો ઘન કેટલો થાય 216. આગળના ક્વેશ્ચનમાં જોયું ભાઈ અટપટા આંકડા છે ને તમને યાદ રહી જાય 216 છે હા 343 છે 7 નો ઘન થાય બોલો છે 6 નો ઘન થાય. તો આ એકદમ ઈઝી આંકડા છે ફટાફટ છે યાદ રહી જાય ગોખવાની પણ જરૂર ના પડે. એટલે સિમ્પલ અહીંયા હતું ભાઈ અમુક છે ભાઈ 6 નો ઘન છે એમ ફટાફટ છે ઉતાવળમાં જવાબ ટીક કરી નાખશે 216 પણ વાલા અહીંયા 6 પણ એક એડ કરવાના છે બરોબર છે. એટલે આપણો જવાબ શું થશે ભાઈ 216 માં તમે 6 એડ કરો એટલે કેટલા થાય 222 થાય. આ સિમ્પલ તમારો જવાબ. ચાલો હતો કે નહીં રમકડા જેવો સવાલ ભાઈ સરસ મજાનો સવાલ છે. એટલે આમાં હજી એક આપણે નવું લોજિક ભાઈ શીખવા મળ્યું કયું છે તો પહેલા તો છે ભાઈ n નો ઘન પ્લસ સાહેબ એમાં છે કોઈ સંખ્યા એડ થાય છે એટલે કે અહીંયા છે આપણું કંઈક છે લોજિક જોવા મળે છે. પહેલા છે સંખ્યાનો ઘન અને એમાં પ્લસ છે કંઈક એડ થાય છે. બીજું લોજિક જો આપણે જોઈએ કે હજી તમને આવા જ પેટર્નમાં કેવા ક્વેશ્ચન જોવા મળશે આમાં જ તમને મિત્રો છે કંઈક તો છે ઘન થતો જોવા મળશે અને માઇનસ છે કોઈક સંખ્યા છે તેમાંથી થતી હશે. ડન છે. તો આ બે પ્રકારના લોજિક છે તમને જોવા મળશે. કન્સેપ્ટના છે તમને ક્વેશ્ચન છે જોવા મળશે તો ખાસ છે નોટ કરી લેજો. વધી આગળ વાલા મિત્રો. ચલો ફટાફટ છે ભાઈ આ ક્વેશ્ચનનો આન્સર પર છે બધાએ છે વિડીયો પોઝ કરીને છે આપવાનો છે. ડન છે. જોઈએ કે શું લોજિક પડે છે સાહેબ. પહેલા છે આપણે પૂંછડીથી પકડવાનું છે અહીંથી ટ્રાય કરીએ તો અહીંયા કઈ લોજિક આપણે સાહેબ જોવા મળે છે. અહીંયા સાહેબ છે ડબલ કરીએ તો સિમ્પલ હજી જ હમણાં આપણે આગળ જોયું કે સાહેબ શું
મેં આગળ જ તમને વાત કરી કે સાહેબ છે એ આ તો સંખ્યાનો ઘન થતો હશે ને તેમાંથી કંઈક છે બાદ બાકી થતી. તો અહીંયા આપણે સાહેબ ખબર છે શું આ સાહેબ 216 છે કેટલાનો ઘન થાય છે? 6 નો ઘન થાય 216. ડન છે. એમાંથી આપણે કેટલા બાદ કરીએ તો આપણે 210 મળે. સાહેબ એમાંથી 5 બાદ કરીએ તો આપણે કેટલા મળે? 210 મળે. હવે અહીંયા જોઈએ સાહેબ 5 નો ઘન છે 125 થશે. એમાંથી કેટલા બાદ કરીએ? સાહેબ 5 બાદ કરીએ તો આપણે કેટલા મળે? 120. ક્લિયરિટી માટે હજી એક આપણે ચેક કરીએ સાહેબ. સાહેબ 4 નો ઘન છે ને કેટલા થાય સાહેબ? 64 થશે. એમાંથી 4 બાદ કરીએ તો કેટલો મળે આપણે સાહેબ? 60 મળે. ડન છે. એટલે અહીંયા સિમ્પલ છે શું લોજિક જોવા મળે સાહેબ? અહીંયા 7 નો ઘન માઇનસ 7. સાહેબ 7 નો ઘન કેટલો સાહેબ? 343. હમણાં જ વાત કરી. એમાંથી સાહેબ છે આપણે છે 7 બાદ કરીએ એટલે આપણે કેટલા જોવા મળે છે? 336 છે જોવા મળે ને એ આપણો થાય જવાબ. ડન છે ભાઈ. 343 માંથી તમે 7 બાદ કરો એટલે 336 જવાબ. ક્લિયર છે? સમજાવ્યું ભાઈ લોજિક? સિમ્પલ છે. આગળ જ વાત કરી શું સાહેબ? સિમ્પલ છે વર્ગ ઘન એમાંથી કોઈ સંખ્યા છે બાદ થાય એટલે આ લોજિક છે આપણે જોવા મળ્યું. આ કન્સેપ્ટ આપણે જોવા મળ્યો. આના માટે તમારે છે વર્ગ અને ઘન અને ઘડિયા છે એ ક્લિયર હોવો જોઈએ. સરસ મજાનું રપ્પા રપ છે એ તમારા ક્વેશ્ચન જશે. ફટાફટ છે આન્સર આવશે. પુષ્પા મૂવીની જેમ સાહેબ રપ્પા રપ ફટાફટ છે જવાબ આવશે. ડન છે. રમકડા જેવા છે સવાલ થઈ જશે. ભૂકા કાઢી નાખશો તમે ફટાફટ છે જવાબ આવશે. પરંતુ ભાઈ બેઝિક છે ક્લિયર હશે તો જ. વધી આગળ. ચાલો આ તો છે ને એકદમ રમકડા જેવો સવાલ છે. બધા જ વિદ્યાર્થી મિત્રો એને કોમેન્ટ કરવાની. સરસ છે ભાઈ, જોઈને જ ખબર પડી જાય આપણને. એકદમ સરળ ક્વેશ્ચન છે. ચલો બધા વિદ્યાર્થી મિત્રો ભાઈ આનો જવાબ આપવાનો છે. બાકી અહીંયા જોઈએ છે આપણે સાહેબ. અહીંયા જોઈએ તો 90 એકીએ છે એટલે 9 નો છે સ્ક્વેર જોવા મળે છે. અહીંયા જોઈએ સાહેબ 7 7 49. અહીંયા સાહેબ 50 50 25. ડન છે. અહીંયા સુધી ક્લિયર છે. હજી એક આગળ લઈ લે સાહેબ. એકી સંખ્યામાં છે એક વધારો થતો હોય જો એકી સંખ્યાનો છે વર્ગ થતો હોય ને સાહેબ એવું જોવા મળે છે. તો અહીંયા કેટલાનો આવશે સાહેબ? 11 નો છે સ્ક્વેર આવશે. ઓકે છે ભાઈ. 11 નો સ્ક્વેર આવશે. ડન છે. 11 નો સ્ક્વેર કેટલો થાય છે? 11 નો સ્ક્વેર મિત્રો થશે કેટલા સાહેબ? 121. એટલે અહીંયા આપણો જવાબ આવશે. ડન છે ભાઈ. ક્લિયર છે. સિમ્પલ છે ક્વેશ્ચન છે. 11 નો તમે સ્ક્વેર કરો 11 નો વર્ગ કરો એટલે 121 છે તમારો જવાબ આવે. એકદમ સરળ લેવલનો ક્વેશ્ચન હતો ભાઈ. બસ વાત એ જ છે મિત્રો કે તમારો ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો એપ્રોચ અહીંથી હોવો જોઈએ. લાસ્ટમાંથી શરૂઆત કરવાની છે. પૂછડીથી શરૂઆત કરશો ફટાફટ જવાબ આવશે. બાકી અહીંથી તમે શરૂઆત કરશો તો તમારો ટાઈમ છે 5 થી 10 સેકન્ડ છે ખવાઈ જશે. ક્લિયર છે? કંઈક નવું શીખવા મળ્યું છે. જો નવું શીખવા મળ્યું હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સુધી છે શેર કરી દેજો. બાકી વધી આગળ એક નવા ક્વેશ્ચન તરફ. હવે જો એક નવી પેટર્ન આપણે વાત કરીએ. આનાથી પણ એક સ્ટેપ આપણે છે આગળ જઈએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યા. ઘણી ખરી વાર છે નંબર સિરીઝમાં ભાઈ અવિભાજ્ય સંખ્યાઓના ક્વેશ્ચન મેં વાત કરી કે નંબર સિસ્ટમ છે ચેપ્ટર તમારે ક્લિયર હશે તો એ તમને છે ચોક્કસ ફાયદો કરાવશે. હવે સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કેમ કે અવિભાજ્ય સંખ્યાના છે તમને નંબર સિરીઝમાં છે ક્વેશ્ચન જોવા મળશે. નથી ખબર કઈ વાંધો નહીં. અહીંયા જોઈ લો સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય મિત્રો? સિમ્પલ યાદ રાખવાનું છે તમારે કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવો. બરાબર? ડન છે ભાઈ. સિમ્પલ જો અહીંયા નોટ કરી લેજો તમે. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો સિમ્પલ છે જેના ફક્ત અથવા તો માત્ર કેટલા અવયવ હોય છે? 2 જ અવયવ હોય. ડન છે. કેટલા અવયવ હોય? 2 જ હોય સાહેબ. હવે અવયવ એ શું કહેવાય એ જ નથી ખબર. કઈ વાંધો નહીં વાલા, હું છું ને. જો સિમ્પલ અવયવ કોને કહેવાય? જે બી સંખ્યાને છે આપેલ સંખ્યાને છે કોઈ બી માની લો તમને અહીંથી જે ભાઈ 11 આપ્યા છે બરાબર, તો 11 ને છે તમે જે બી સંખ્યા વડે નિશેષ ભાગી શકો ને તેના અવયવ છે કહેવાય. જુઓ ભાઈ 11 અહીંયા આપણે લઈએ સાહેબ 11. ડન છે. હવે 1 થી ભાગ ચલાવે સાહેબ 11 તો ભાગ ચાલશે. 1 11 11 એટલે ભાગ ચાલશે. બરાબર? એટલે અહીંયા 0 થશે. હવે સિમ્પલ મિત્રો તમે જુઓ કે એક તો છે 1 થઈ ગયો અને બીજું છે સંખ્યા પોતે એટલે કે 11. એટલે કે આના અવયવ માત્ર કેટલા થશે મિત્રો? 2 જ થશે. એક તો સંખ્યા પોતે અને એક છે બધા સાથે હશે. ડન છે. અને એક સંખ્યા પોતે. અથવા તમે આ યાદ ના રાખવું હોય તો બીજી રીતે પણ છે તમે યાદ રાખી શકો છો. કઈ રીતે? સિમ્પલ યાદ રાખવાનું ભાઈ. એવી સંખ્યા કે જે પોતાના જ ઘડિયામાં આવે, બીજા કોઈના ઘડિયામાં ના આવે. બરાબર? જોઈએ અહીંયા 2. આ 2 છે એ ખાસ યાદ રાખજો. 2 છે ભાઈ
સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. ડન છે ભાઈ, સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા છે. હવે અમુક વિદ્યાર્થીઓ છે 2 તો 22 આવે ભાઈ, 21 માં 2 આવે, એ રીતે નહીં મિત્રો, સિંગલ આંકડો યાદ રાખવાનો બરાબર. જેમ કે 11 છે તો 11 છે એના જ ઘડિયામાં આવે, 11 એકે 11 બરાબર, પછી બીજા કોઈ પણ ઘડિયામાં નહીં આવે. જેવી રીતે છે 13 છે, જે બી સંખ્યા છે તમને એના પોતાના જ ઘડિયામાં દેખાય તમે છે એ અવિભાજ્ય સંખ્યા કહી શકો છો. બાકી તમારે ફક્ત આટલું યાદ રાખવાનું, અવયવ. અવયવ કઈ રીતે પડશે ભાઈ, જે બી સંખ્યાને તમે છે એ જે બી સંખ્યા વડે છે નિશેષ ભાગી શકો ને એ એના અવયવ થઈ ગયા. એટલે ફક્ત 2 જ અવયવ હોય તેવી સંખ્યાને શું કહેવાય, અવિભાજ્ય સંખ્યા કહેવાય. ડન છે. કઈ કઈ અવિભાજ્ય સંખ્યા કહેવાય ભાઈ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા સાહેબ કઈ આવે, 2 આવે. ડન છે. કઈ આવશે, 2 આવશે. ત્યારબાદ જોઈએ કે 3 આવશે, 5 આવશે, 7 આવશે. અહીંયા ખાસ યાદ રાખજો 9 નહીં આવે. ડન છે બરાબર, કેમ કે 9 જોઈએ ને મિત્રો, ઘણા પાછળ આઉટ થાય સાહેબ 9 કેમ ન આવે, તો 9 જો સાહેબ 9 ના છે કેટલા અવયવ પડે, એક તો 3 તેરી 9, 9 એકા 9. ડન છે. આ રીતે થાય ને, અને 1 9 9. ઓકે ક્લિયર છે. એટલે કે 3 છે અવયવ થાય છે. એટલે સિમ્પલ આ રીતે ભાઈ કેટલા અવયવ થાય 9 ના, એક 9 સંખ્યા પોતે, એક 3 અને 1, આ 3 અવયવ થાવ એટલે કે 2 જ અવયવ હોય તેવી સંખ્યા છે અવિભાજ્ય કહેવામાં આવે છે. એટલે 9 છે એ ભાઈ કઈ વિભાજ્ય સંખ્યા થશે. તો અહીંયા વાત કરીએ કે સીધા આપણી પાસે 11 આવશે, અહીંયા આવશે છે 13, પાછા 15 પણ નહીં આવે, કેમ કે 5 તેરી 15 અવયવ એના વધારે પડી જશે. હવે વાત કરીએ 13 તો 15 ના આવે તો સીધા 17 આવશે, પછી 19 આવશે. ડન છે ભાઈ. આ જ રીતે છે તમારે આગળ વધવાનું છે, 23 આવશે, 25 ના આવે, 26 ના આવે, 27 પણ છે ના આવે, 29 આવે મિત્રો, અને ત્યારબાદ છે સીધા ને 31. તો આ રીતે છે ભાઈ અવિભાજ્ય છે એ સંખ્યા તમે કહી શકો છો કે જેના માત્ર ને માત્ર ફક્ત ને ફક્ત મિત્રો 2 જ અવયવ હોય. ડન છે, સમજાઈ ગયું. સિમ્પલ રીતે છે તમને સમજાવવાના છે, પ્રયત્ન કરેલ છે, ગળે છે ઉતરી ગયો છે. હવે આપણે ક્વેશ્ચન તરફ છે આગળ વધીએ. સિમ્પલ છે, આ તમે નોટ કરી શકો છો, અથવા તો આપણે છે પીડીએફ છે તમને આપી દઈશું. ઓકે છે વાલા. બાકી હવે તમને આ સવાલ છે એકદમ પકોડા જેવો લાગશે, રમકડું લાગશે. ડન છે. જોઈએ તો અહીં ક્રમમાં જ છે આપણે નંબર છે ને જોવા મળતો લાગે છે. આ બધી છે ને 2 3 5 7 11 13 આ બધા જ ક્રમિક છે અવિભાજ્ય સંખ્યાઓ જેવું લાગે છે. તો 13 પછી શું આવે, હમણાં જ મેં વાત કરી કે અમુક પાછા ઉતાવળમાં 15 જવાબ ટીક કરી નાખશે. ડન છે. આ 15 ના આવે વાલા, કેમ કે જુઓ તમે અહીંયા એક તો સંખ્યા 15 પોતે, પછી વાત કરીએ તો 1 અને 15 ના ભાગ પડે છે 5 તેરી 15, એટલે આના અવયવ કેટલા થઈ જાય છે, 4 થઈ જાય ને. એટલે આ છે એ અવયવી કહેવાય બરોબર છે. આ છે એ અવિભાજ્ય સંખ્યા નો કહેવાય, વિભાજ્ય સંખ્યા કહેવાય, સોરી બરાબર. આ વિભાજ્ય સંખ્યા કહેવાય. તો હવે તમને ખબર પડી ગઈ તો આપણે જવાબ શું આવશે, 17 આવે ને, કેમ કે 17 છે એ જ છે પોતાના ઘડિયામાં આવે, આ બીજા કોઈના ઘડિયામાં ના હોય. એટલે આ સિમ્પલ આપણો જવાબ થઈ ગયો. વધી આગળ વાલા વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ કંઈક નાનકડો મિત્રો સેશન છે આપણો રહેવાનો છે, કંઈક મજા પડશે. આના પછી પણ છે આપણે હજી એક સેશન છે સરસ મજાનો લઈશું, જેથી કરીને ભાઈ તમામ ઉમેદવારો છે આ નંબર સિરીઝનું ચેપ્ટર છે એકદમ છે ક્લિયર થઈ જાય. 4 થી 5 અથવા તો 6 પ્રકારની છે એ મોસ્ટ ઓફ છે એમાં છે ક્લાસ 3 લેવલમાં છે પેટર્ન છે જોવા મળતી હોય, પરંતુ હવે છે ભાઈ લેવલ છે અપ થઈ ગયું છે ગુજરાતની ભરતીઓમાં. તો તમારે પણ છે એક લેવલ છે અપ જવું પડશે. ગમે ત્યાંથી ગમે તે રીતે છે ભરતી બોર્ડ છે ભાઈ એને ઈચ્છા પડે એવા સવાલ છે કાઢી શકશે. એટલે તમારે હવે પૂરેપૂરું છે ભાઈ તૈયાર રહેવું પડશે. અને રીઝનિંગ શીખવું હોય ને તો આગળ જ મેં વાત કરી ભાઈ આંકડાઓ સાથે રમત રમતા તમારે છે શીખવું પડશે વાલા, ભૂકા કાઢતા શીખવું પડશે. જોઈએ એવા ક્વેશ્ચન ભાઈ ફટાફટ હવે બધા જ વિદ્યાર્થી મિત્રો ભાઈ જવાબ આપવાના છે બરોબર છે. ડન છે. સિમ્પલ છે. આ ક્વેશ્ચન પણ તમે જુઓ તો એકદમ છે એ રમકડું હોય ને એવું લાગી રહ્યું છે. બાકી જોઈએ અહીંયા સિમ્પલ જોઈએ, અહીંયા સિમ્પલ આગળ જોઈએ તો ભાઈ વચમાં છે આપણે ભાઈ 13 પછી 15 નો 17 સાહેબ એક છે એ આપણે અવિભાજ્ય સંખ્યા છે વચમાં છે એ એક લુપ્ત થતી હોય એવું લાગે છે, ગાયબ થતી હોય એવું લાગે છે. તો આપણે પૂંછડીથી શરૂઆત કરી, વચમાં એક થાય છે, અહીંયા જોઈએ તો સાહેબ અહીંયા છે આપણે છે એક લુપ્ત થતી એવું લાગે સાહેબ 11. ઓકે ડન. એટલે વચમાં એક છે એ અવિભાજ્ય સંખ્યા છે મિસિંગ હોય ને એવું કંઈક લાગી રહ્યું છે. અને સિમ્પલ તમારે યાદ રાખવાનું, જો 2 થી શરૂઆત થતી હોય ને તે છે હંમેશા યા તો છે બેકી સિરીઝ હોય યા તો છે એ અવિભાજ્ય સિરીઝ હશે. હવે જોઈએ કે સાહેબ 19 પછી એક મિસિંગ થતી હોય તો કઈ આવે. અમુક વિદ્યાર્થી મિત્રો પાસે અહીંયા ભૂલ કરે સાહેબ 21, હા 21 કરશે.
વચમાં સાહેબ 21 અને પછી સિમ્પલ આ રીતે છે એમ કરશે 23 છે આપણો જવાબ. તો ખાસ યાદ રાખવાનું છે વાલા, અહીંયા 21 છે એ શું છે? તો આ 21 છે ને મિત્રો, તમે જુઓ 21 સંખ્યા પોતે 1 અને 7 તેરી 21, એટલે કે આના અવયવો છે કેવા થાય છે? વધી જાય. એટલે આ છે અવિભાજ્ય સંખ્યા નથી, તો કઈ છે ભાઈ? 23. તો વચમાં લુપ્ત કઈ થાય? 23. તો 23 પછી કઈ આવે છે? 25 નો આવે, 26 નો આવે, 27 નો આવે, 28 નો આવે. તો આવે કઈ છે? આવે કઈ? 29. એટલે સિમ્પલ અહીંયા તમારો જવાબ શું થશે? 29 છે તમારો જવાબ આવશે. ડન છે? સિમ્પલ આ જવાબ થઈ ગયો. અથવા તમે અહીંયા પણ જોવો તો તમને ખબર પડે. આ જો 27 છે તો આ પણ છે એ ના આવે, કેમ કે આના અવયવ વધી જાય. આપણી પાસે વધી 3 સંખ્યા, બરાબર? 3 છે એ એકેયના ઘડિયામાં આવે, પોતાના જ ઘડિયામાં આવે. એટલે અહીંથી આપણે એક એલિમિનેટ થઈ શકીએ, બાકી વધ્યા 3. તો 19 પછી છે ભાઈ આપણે એક છે લુપ્ત કરવાનો છે. કયો થાય છે? 23 એક જ થાય. એના પછી જવાબ કયો આવે? 29. 31 તો છે એ વચમાં બે ગેપનો, બે નો લુપ્ત થઈ જાય વચમાં. તો 31 કરીએ તો વચમાં બે લુપ્ત થઈ જાય. કઈ છે? 23 અને 29. એટલે સિમ્પલ આપણો જવાબ આવશે ભાઈ 29. ડન છે? ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? વધી આગળ વાલા. ચાલો જો છે ભૂકા ગાડી નાખે ને એવો સવાલ આવી ગયો ભાઈ. માંડ છે કે રિધમ પકડાણી હોય, ક્યાંક લોજિક છે પકડાતું છે, તમે કંઈક નવું છે લાવી મૂકી દો. ટેન્શન નહીં લેને કે વાલા. ડન છે? જો અહીંયા સિમ્પલ આપણે કંઈક લોજિક પકડીએ. શું જોવા મળે છે આપણે જોઈએ. જે પૂંછડીથી શરૂઆત કરવાની છે. ઓકે સાહેબ 343 મને ખબર, હમણાં જ વાત કરી એમ સાહેબ. શું છે? 7 નો ઘન છે સાહેબ. શું છે? 7 નો ઘન છે સાહેબ, મને ખબર. હવે અહીંયા જોયું સાહેબ આ છે 5 નો સાહેબ ઘન છે. ઓકે સાહેબ આ છે એ 3 નો ઘન છે. ઓકે હવે સાહેબ આગળ નથી જવું અમારે. અહીંથી અમને કંઈક છે થોડુંક છે લોજિક પકડાતું હોય એવું લાગે. શું સાહેબ? અહીંથી જોઈએ તો અવિભાજ્ય સંખ્યાઓનો ઘન થતો હોય એવું લાગે છે. તો અહીંયા આપણે છે ભાઈ આગળ જોઈએ તો સિમ્પલ ફટાફટ છે ભાઈ 9 નો ઘન છે કરીને જવાબ નહીં ટીક કરી નાખતા. અમુક પાછા 9 નો ઘન કરીને જવાબ ટીક કરી નાખશે. શું સાહેબ? 729. હા ફટાક દેરાન છે જવાબ ટીક કરી નાખશે, કેમ કે 9 નો ઘન શું થાય? 729 થશે. એટલે ભૂગા બોલી જશે પછી. એટલે ખાસ યાદ રાખજો, નંબર સિસ્ટમ ચેપ્ટર છે ક્લિયર હોવું જોઈએ. તમને ખબર પડે કે સાહેબ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય, બેકી કોને કહેવાય. ડન છે? આ બધું છે ક્લિયર થશે. એટલે અહીંયા શું આવશે ભાઈ? લોચા લાપસી ના થઈ જાય, ખાસ ધ્યાન રાખજો ભાઈ. અહીંયા આપણી પાસે કોણ આવશે? અવિભાજ્ય સંખ્યા સાહેબ 11 આવશે. કઈ આવશે સાહેબ? 11 નો ઘન આવશે. સાહેબ 11 નો ઘન નથી ખબર અમને, તો કઈ નહીં સાહેબ 11 નો સ્ક્વેર ખબર? હા સાહેબ 121. તો સિમ્પલ તેની સાથે સાહેબ 11 નો ગુણાકાર કરી નાખો એટલે તમને શું જવાબ મળશે? કેટલો મળશે સાહેબ? 331 મળશે. ચાલો આ નથી કરવું સાહેબ, આ હમણાં નથી ખબર. હા તો કઈ વાંધો નહીં, સિમ્પલ છે. 10 નો તમે ઘન કરો સાહેબ. આ ખબર? હા સાહેબ આ મને ખબર. કેટલા? તો સાહેબ 1000. ઓકે હવે 1000 તો કઈ જવાબ નહીં થવાનો, આપણે 10 નો ઘન ખબર છે એટલે આ તો ઓપ્શન નીકળી જાય. બરોબર? બાકી આ જો સંખ્યા ક્યાં છે? બહુ છે લાંબો ઠેકડો મારી દીધો. બરાબર? આ એટલે આ જવાબ નહીં આવે. બાકી 729 તો કઈ આવતો નથી. એટલે સિમ્પલ તમને ડાયરેક્ટ પણ છે ઓપ્શન એલિમિનેટ કરીને છે જવાબ ખબર પડી જાય 331. ડન છે? આ રીતે પણ છે તમે સોલ્વ કરી શકો. નજીકના આંકડાઓ છે તમને ખબર હોવી જોઈએ વાલા. વધી આગળ. મસ્ત મજાનો સવાલ હતો, રમકડા જેવો સવાલ હતો વાલા. પપોડો સવાલ પણ તમે કહી શકો. હવે કોઈનું નામ પપોડો હોય તો ખોટું નહીં લગાડો. અમુક ને ખોટું લગે સાહેબ મારું નામ લે. મજાક મસ્તી છે મજા આવે એટલા માટે. ઓકે મજાક મસ્તીમાં લેવાનું, સિરિયસલી નહીં થઈ જવાનું. અમુક તો પેપરમાં સિરિયસ થઈ જાય, ત્યાં ભૂકા નીકળી જાય. ચાલો ભાઈ સરસ મજાનો ક્વેશ્ચન છે. આ પણ છે એ બૂમ 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 ફટાક સહીન છે એ જવાબ આવી એવો ક્વેશ્ચન છે. ફટાફટ છે બધા જ વિદ્યાર્થી મિત્રો એ ભાઈ છે આનો જવાબ છે કોમેન્ટ સેક્શનમાં આપવાનો છે વાલા. ડન છે? ડન છે? બાકી હું અહીંયા તમને કરાવું છું. જોઈએ કે કેવો સવાલ છે. નાનકડો એવો સવાલ છે, સરસ મજાનો કંઈક સવાલ હોય એવું કંઈક લાગી રહ્યું છે. આપણે ક્યાં શરૂઆત કરવાની છે? પૂંછડીથી શરૂઆત કરવાની છે. તો અહીંયા જોઈએ તો કંઈક ઝીગઝેગ પ્રકાર છે, જો આમ કંઈક જોવા મળે જેવું નથી લાગતું વાલા. સિમ્પલ અહીંયા જોઈએ સાહેબ આ છે, આ 12 તો સાહેબ બેકી સંખ્યા છે. પછી અહીંથી જોઈએ તો 15, અહીંથી જોઈએ તો સાહેબ 21. બાકી અહીંયા આપણે જોઈએ તો સિમ્પલ 13, 17 અને 17 પછી અહીં કોણ આવે છે? 19 આવે ને એવું લાગે છે. હા નહીં કુછ તો લોચાય સાહેબ. આમાં કંઈક છે ક્યાંક બે મિસિંગ થતું લાગે. 13 પછી 17 ને 17 પછી છે એ 19. અચ્છા સમજાઈ ગયું. પહેલા વચમાં છે ભાઈ એક પણ મિસિંગ નથી. અહીંયા લોજિક શું લાગુ પડે છે ભાઈ? લોજિક અહીંયા કંઈક અટપટું છે.
લોજિક અહીંયા કંઈક વાલા અટપટું છે. જો સિમ્પલ અહીંયા જોઈએ તો આપણને જે અહીંયા બેકી સંખ્યા જે જોવા મળતું હોય એવું લાગે છે. સોરી, બેકી સંખ્યા નહીં, પરંતુ છે એક છોડીને એક છે સંખ્યા આપણને શું જોવા મળે છે? એક છોડીને એક છે આપણને સાહેબ છે એ અવિભાજ્ય સંખ્યા જોવા મળે છે. તો અહીંયા જોઈએ તો પહેલા છે અહીંયા છે એ 13 છે, 13 પછી જોઈએ તો 17 છે, 17 પછી જે આપણી પાસે છે અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 17 પછી છે એ 19 આવે. 17 પછી આપણી પાસે આવે છે 19. આ ક્વેશ્ચન છે એ મિત્રો ખોટો હોય ને એવું લાગી રહ્યું છે. અહીંયા છે એ ક્વેશ્ચન છે ખોટો હોય એવું લાગી રહ્યું છે, કેમ કે અહીંયા આપણે જોઈએ તો સિમ્પલ છે 15 પછી છે અહીંયા 3 નો વધારો કરીએ આપણે, 3 આમાં નાખીએ તો 15 થાય ને 15 માં 3 નાખીએ તો અહીંયા 18 આવે. ડન છે. અહીંયા છે 18 આવે. તો અહીંયા છે સિમ્પલ છે એ આપણે કઈ આવે અવિભાજ્ય સંખ્યા? 19 આપણી પાસે આવશે. એટલે કે આ ક્વેશ્ચન છે ખોટો હોય ને એવું કંઈક લાગી રહ્યું છે. ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે વાલા. ડન છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? એક છોડીને એક આપને છે અવિભાજ્ય સંખ્યા જોવા મળે છે. એટલે આપણો જવાબ આવશે ભાઈ 19. ઓકે, એક છે વચમાંથી છે લુપ્ત થઈ ગયા છે એક અવિભાજ્ય સંખ્યા. ક્લિયર છે ભાઈ? ડન છે. સમજાઈ ગયું બધા જ વિદ્યાર્થી મિત્રો? વધીએ આગળ. ચાલો ભાઈ, આ ક્વેશ્ચનનો જવાબ બધા જ ઉમેદવારે આપવાનો છે. અને આમાં કંઈક છે લોજિક સાહેબ અલગ જોવા મળે છે, પકડાય એવું નથી લાગતું. આપણો એપ્રોચ શું છે? પૂંછડી પકડવાની ટ્રાય કરીએ કેમ થઈ છે. તો પૂંછડી પકડીએ છે. અહીંથી જોઈએ કે 17 છે સાહેબ અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, કઈ વાંધો નહીં. 17 અવિભાજ્ય સંખ્યા છે. 7 ની પહેલા છે અહીંથી જોઈએ કે સાહેબ અહીંયા છે 3 છે. ડન છે. 3 પછી એક નંબર મિસિંગ છે 5. આ એક અવિભાજ્ય સંખ્યા છે. 7 પછી જોઈએ સાહેબ તો 7 પછી જ આપણી પાસે મિસિંગ ક્યાં સાહેબ? 11. અને 11 પછી જોઈએ સાહેબ 13. એટલે કે બે અવિભાજ્ય સંખ્યા મિસિંગ છે. એટલે સિમ્પલ અહીંથી આપણને ખબર પડે કે 3 છે મિસિંગ થશે. કઈ કઈ છે? તો સિમ્પલ જોઈએ કે 19, 21 ના આવે, ધ્યાન રાખજો. 19 આવે, 23 આવે અને 29 આવે. તો સિમ્પલ આપણો જવાબ શું આવશે? હાલો બધાએ કોમેન્ટ કરવાની છે. આમાંથી આપણો જવાબ શું આવશે ભાઈ? વચમાં આ તો આવી ગઈ એટલે આ નીકળી જાય, આ પણ નીકળી જાય. આ તો કઈ અવિભાજ્ય આવવાનું નથી. સોરી, આ પણ અવિભાજ્ય સંખ્યા પણ આ તો કઈ આવે નહીં. 3 પછી ડાયરેક્ટ કોણ આવે છે? 31 આવે. સિમ્પલ જવાબ છે, બરોબર. પણ જ્યારે ક્યારે આવડશે ભાઈ? નંબર સિસ્ટમ ચેપ્ટર ક્લિયર હશે ત્યારે, બાકી કંઈ પણ ભેગું નહીં થાય. ઓકે છે? અહીંયા સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને ક્લિયર ભાઈ? મજા પડી વાલા વિદ્યાર્થી મિત્રો? તો હવે છે આપણે નેક્સ્ટ સેશનમાં મળશું, બરાબર. ડન છે. નાનકડો એવો ભાઈ સેશન હતો, સરસ મજાનો ભાઈ સેશન છે. આપણે પૂરેપૂરું તમને છે એ કન્સેપ્ટ વાઇઝ છે, સાથે સાથે ભાઈ કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે, એના કન્સેપ્ટ છે કઈ રીતે છે હોય છે તે છે મેં તમને સરસ મજાનું છે વાલા વિદ્યાર્થી મિત્રો છે શીખવ્યું છે. કયા કયા ભાઈ વર્ગ અને ઘનના લીધા અને અવિભાજ્ય સંખ્યાઓના બંનેના છે આપણે કન્સેપ્ટ છે આજે ક્લિયર કર્યા. અને આ જ પ્રકારના છે, આ જ પેટર્નના છે તમને ક્વેશ્ચન જોવા મળશે. તમારે છે ભાઈ તમારી નજર છે એ બાજની જેમ છે એ એકદમ છે એમ પકડાઈ જાય એ રીતે કરવી પડશે. આવું ક્યારે થશે? જ્યારે રિઝનિંગમાં છે તમે જે આંકડાઓ સાથે રમત રમતા છે શીખી જશો ત્યારે મિત્રો આવું બધું છે ભેગું થશે. બાકી કંઈ પણ ભેગું નથી. આના માટે મિત્રો તમારે સિમ્પલ છે શું કરવું પડશે? પ્રેક્ટિસ કરવી પડશે. જેમ બને તેમ શું કરવું પડશે? પ્રેક્ટિસ છે કરવી પડશે. ઓનલી ખાલી તમે છે વાલા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ક્લિયર કરીને બેસી જાઓ, કંઈ નહીં ભેગું થાય. જેમ વધારે પ્રેક્ટિસ કરી છે, જેમ વધારે ક્વેશ્ચનમાંથી તમે પસાર થઈ જશો, જેમ તમે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પણ વધારે સોલ્વ કર્યા છે ને, તો છે ફટાફટ છે ક્વિક આન્સર આપતા તમે થઈ જશો. અને બેઝિક છે ક્લિયર હોવું જોઈએ. વાત કરીએ એમ હજી કહું છું, જો તમને છે 1 થી 20 ના વર્ગ, ઘડિયા, ઘન ના આવડતા હોય તો ક્લિયર કરી લેજો. અને નંબર સિસ્ટમ છે ચેપ્ટર છે એકદમ જોરદાર ધારદાર કરી લેવાનું છે, બરાબર. બધી જ પ્રકારના ક્વેશ્ચન તમને છે એ પૂછાઈ શકે છે. બાકી વધી આગળ મળીએ નવા એક સેશનમાં. જો મજા પડી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો અને તમારા મિત્રો સુધી છે આ પહોંચાડી દેજો સેશન, જેથી બધા જ વિદ્યાર્થી મિત્રો છે સંપૂર્ણ ફ્રી છે આપણે બેચ સ્ટાર્ટ કરી છે તેનો લાભ ઉઠાવી શકીએ. બાકી મળીએ એક નવા સેશનમાં. હજી આપણે નેક્સ્ટ એક સેશન છે એ નંબર સિરીઝનો છે લેવાના છીએ અને તેમાં છે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન છે આપણે લેવાની ટ્રાય કરીશું. કેવા કેવા પ્રકારના છે ક્વેશ્ચન પૂછાય છે, મિક્સમાં છે એ આપણે લાવીશું. ડન છે. હજી એક છે એ પેટર્ન છે બાકી છે મિક્સ સિરીઝ. આ ઉપરાંત છે ઘણી બધી છે ભાઈ સિરીઝના છે પેટર્ન છે તમને જોવા મળે છે, એ પણ છે આપણે ટ્રાય કરીશું પૂરેપૂરા. બરાબર. બાકી મળીએ એક નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.